Yes, good morning all. Today we will discuss about that is the concept that is overloading, overriding. Even we will discuss about the abstraction, encapsulation, that is what is polymorphism and why inheritance. So all the concepts of the OOPS we will cover today. So let's first begin with the concept that is overloading. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી ઓવરલોડિંગની. ઓવરલોડિંગ કોને કહેવાય એ આપણે બહુ સરસ રીતે સમજ્યા હતા, છતાંય હું ત્યાંથી જ સ્ટાર્ટ કરું છું. ફોર એક્ઝામ્પલ, this is my class A. Let me save this program as demo1.java. મારી પાસે એક ક્લાસ છે A, એની પાસે એમાં મારી પાસે એક ફંક્શન છે. ફોર એક્ઝામ્પલ, name of the function is that is a sum. I want to make the sum of the two integers, so I am just taking here integer a comma integer b. એક ફંક્શન છે મારી પાસે જે ઇન્ટીજર નંબરનો સમ કરે છે. બીજું ફંક્શન મારી પાસે છે જે કોઈ પણ ફ્લોટિંગ પોઈન્ટ નંબર આપવામાં આવશે, that is float a comma float b, તો એનો પણ સમ થઈ જશે. Let me write here the sum of two numbers and that is a plus b. Definitely you can write the same statement over here. પણ હું અહીંયા એક મેસેજ મૂકું છું અને મેસેજ એવો છે કે આ સમ ફંક્શન છે ઇન્ટીજર નું છે, રાઈટ? તો ઇન્ટીજર ની અંદર હું સમ કરું છું. મારી પાસે એક બીજું ફંક્શન છે ફ્લોટ નું, જેની અંદર હું મેસેજ મૂકું છું ફ્લોટ, રાઈટ? અને આ સમ ફંક્શન છે ફ્લોટ નું છે. મજાની વાત એ છે કે ફંક્શન નું નામ સરખું છે પણ પેરામીટર ની અંદર ડેટા ટાઈપ ડિફરન્ટ છે. તો આપણે ચર્ચા કરી હતી કે ફંક્શન નેમ સેમ હોય અને ડેટા ટાઈપ જુદી જુદી હોય તો પણ એ ઓવરલોડિંગ કહેવાય. ફંક્શન નું નામ સેમ હોય અને નંબર ઓફ આર્ગ્યુમેન્ટ જુદી જુદી હોય, જેમ કે અહીંયા 2 આર્ગ્યુમેન્ટ હોય તો અહીંયા 3 આર્ગ્યુમેન્ટ આપી દીધી હોય તો પછી ત્રણેય ઇન્ટીજર હોય તોય ચાલે. અને ત્રીજું એવું હતું કે ચેન્જીસ ઇનટુ ધ સિક્વન્સ ઓફ ધ આર્ગ્યુમેન્ટ. ફોર એક્ઝામ્પલ, એક ડબલ હોય ને એક ઇન્ટીજર હોય ને તમે પછી બીજા ફંક્શન ની અંદર ઇન્ટીજર અને ડબલ લખો તો પણ એ બંને અલગ અલગ કહેવાય. હવે અહીંયા મારે તમને જે બતાવવાનું છે, that concept is also known as a promotion, that is a type of promotion. તો જરા જો હું શું કરું છું, a equal to new a, જેવું અહીંયા હું ફંક્શન કોલ કરું a dot sum, અહીંયા હું બે નંબર પાસ કરું છું, એ બંને નંબર ઇન્ટીજર છે. ફોર એક્ઝામ્પલ 10 and 20. Let me print this particular thing. So I'm just directly calling. Why? Because this function is returning void and already println statement is there. Now I want to run this particular program. So run karu chu demo1 dot nothing. Let me compile this program, that is java demo1. જેવું તમે રન કરશો, sorry, I need to give the class name demo1 over here. java c demo1 dot java and that is demo1. જો મારું ઇન્ટીજર વાળું ફંક્શન કોલ થયું, રાઈટ? મજાની વાત એ છે કે માની લો તમે અહીંયા પાસ કરો છો કોઈ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ, that is 10.2 float and 20.3 float, તો તમારું ફ્લોટ વાળું ફંક્શન કોલ થશે. એટલે ડિપેન્ડ અપોન યોર આર્ગ્યુમેન્ટ તમારું ફંક્શન કોલ થાય, રાઈટ? તમે ઇન્ટીજર પાસ કરો તો ઇન્ટીજર નું કોલ થાય, ફ્લોટ પાસ કરો તો ફ્લોટ નું કોલ થાય. મજાની વાત એ છે, માની લો મારી પાસે એક બીજું ફંક્શન નથી પણ હું અહીંયા કોલ કરું છું a dot sum અને એની અંદર હું પાસ કરું છું કેપિટલ A અને સ્મોલ a, રાઈટ? બરાબર સમજજો. કેપિટલ A ની ASCII વેલ્યુ કેટલી હોય? તો that is capital A ASCII value is 65. સ્મોલ a ની ASCII વેલ્યુ કેટલી હોય? તો કે 97. પણ વાત એ છે કે ફંક્શન કોલ થશે કે નહીં થાય? તો ફંક્શન અહીંયા કોલ થશે. પેલા એ ચેક કરશે કે કેરેક્ટર વાળા કોઈ ફંક્શન છે, બંને કેરેક્ટર હોય એવું કોઈ ફંક્શન છે? નથી. તો પછી એ ચેક કરશે કે કેરેક્ટરની સુપર ટાઈપ કઈ કહેવાય. તો આપણે ભણ્યા છીએ કે બાઇટની ઉપર શોર્ટ આવે, શોર્ટ અને કેરેક્ટર બંને એક લેવલે આવે અને કેરેક્ટરની સુપર ટાઈપ કહેવાય ઇન્ટીજર. તો જુઓ તો અહીંયા બે કેરેક્ટરની જગ્યાએ બે ઇન્ટીજર વાળું ફંક્શન છે, તો કે હા, તો ઇન્ટીજર વાળું સીધે સીધું કોલ થઈ જશે અને બંનેનો સમ કરીને આપશે. This function is known as a this functionality is known as a type promotion. એટલે એવું કે કેરેક્ટર નું ફંક્શન ના હોય તો સીધે સીધું એની સુપર ટાઈપ નું ફંક્શન ચેક કરવા જાય કે કેરેક્ટર નથી તો શું ઇન્ટીજર છે, તો ઇન્ટીજર વાળું કોલ થઈ જાય. પણ માની લો અહીંયા કેરેક્ટર વાળું ફંક્શન છે, જો કેરેક્ટર વાળું ફંક્શન હોય તો એ જ ફંક્શન કોલ થશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું રાખું છું કેરેક્ટર. Again I am making the sum of two numbers.
પણ હું અહીંયા કેરેક્ટર પાસ કરી રહ્યો છું. જેવું હું અહીંયા કેરેક્ટર પાસ કરીશ, જોજો મજા આવશે. કેરેક્ટરમાં કેરેક્ટરનું કોલ થાય છે, ઇન્ટીજરમાં ઇન્ટીજરનું, ફ્લોટમાં ફ્લોટનું. હવે જરા ધ્યાન આપજો. માની લો મારી પાસે ઇન્ટીજર વાળું ફંક્શન નથી, એટલે હું આને કમેન્ટમાં મૂકું છું. જો ઇન્ટીજર વાળું ફંક્શન ન હોય અને તમે ઇન્ટીજર વેલ્યુ પાસ કરો તો કયું ફંક્શન કોલ થાય? તો કે ઇન્ટીજરની સુપર ટાઈપ કઈ કહેવાય? તો કે ઇન્ટીજરની સુપર ટાઈપ ફ્લોટ કહેવાય. તો ફ્લોટ વાળું ફંક્શન કોલ થઈ જાય. ફ્લોટમાં તમને આઉટપુટ બતાવે 30.0. પણ માની લો તમે પાસ કરો છો, એની અંદર તમે ભૂલ એવી કરો છો કે માની લો તમે અહીંયા કોલ કરતી વખતે એવું લખો છો a.sum, અહીંયા હું પાસ કરું છું કેપિટલ A અને પછી પાસ કરું છું 10. I want the 65 as a output. હવે કયું કોલ થાય એ મોટો ક્વેશ્ચન માર્ક છે. કેરેક્ટર અને ઇન્ટીજર, રાઈટ? જેવું તમે આ કોલ કરો એટલે તરત જ એ પાછું એનું સુપર ટાઈપ ચેક કરવા જાય. એક્ઝેક્ટ કેરેક્ટર એક્ઝેક્ટ ઇન્ટીજર વાળું કોઈ ફંક્શન ખરું? તો કે ના. તો કેરેક્ટર અને ઇન્ટીજર ની સુપર ટાઈપ વાળું કોઈ ફંક્શન ખરું? તો કે હા. તો એ પર્ટિક્યુલર ફંક્શન એટલે કે ઇન્ટીજર વાળું a+10 75 ઇન્ટીજર વાળું કોલ થઈ ગયું. પણ માની લો જો તમારી પાસે કેરેક્ટર અને ઇન્ટીજર વાળું ફંક્શન હોત, હે ને, કમ્બાઇન, તો એ જ ફંક્શન કોલ થાત. તો પછી એ ટાઈપ પ્રમોશનમાં જાત નહીં. યાદ રાખો, જો તમારી પાસે બે આર્ગ્યુમેન્ટ વાળું ડબલ ફંક્શન હોય, કારણ કે ડબલ એ સુપર ટાઈપ કહેવાય દરેક ડેટા ટાઈપની, રાઈટ? આપણે આવી ચર્ચા કરી હતી. તો માની લો તમારી પાસે ડબલ વાળું ફંક્શન હોય, પણ ડબલ વાળું ફંક્શન નથી માની લો, અને હું ડબલ ની વેલ્યુ પાસ કરી રહ્યો છું, તો ડબલ ની સુપર ટાઈપ તો કોઈ છે નહીં. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું 21.21 અને 22.3, રાઈટ? ધીસ ઇઝ ધ ડબલ વેલ્યુ. ડબલ વાળું તો કોઈ ફંક્શન છે નહીં અને ડબલ ની સુપર ટાઈપ કોઈ નથી, તો આ પ્રોગ્રામ કમ્પાઇલ ન થાય. એ મને એરર આપી દે કે આવું કોઈ સુટેબલ ફંક્શન નથી. અને આના માટે એપ્લિકેબલ કેરેક્ટર નથી, કેરેક્ટર ઇન્ટીજર નથી, ઇન્ટીજર ઇન્ટીજર નથી, ફ્લોટ ફ્લોટ નથી. આના માટે તો તમારી પાસે ડબલ વાળું ફંક્શન જોઈએ, અને ડબલ ની કોઈ સુપર ટાઈપ ન હોવાને કારણે આ મને એરર આપી દે. પણ મજાની વાત એ છે કે જો માની લો મારી પાસે ડબલ વાળું ફંક્શન હોય તો, એટલે કે ડબલ A ડબલ B, તો ડબલ ઇઝ a super type of every type. ડબલ ઇઝ a super type of every type. તો મને ડબલ વાળું ફંક્શન કોલ કરીને આપે, એઝ અ રિઝલ્ટ ડબલ વાળું ફંક્શન કોલ કરીને આપે, અને તમે જેવું રન કરે કમ્પાઇલ કરીને રન કરીને ચેક કરો તો તમને બતાવે કે ડબલ વાળું ફંક્શન કોલ થયું. પણ મજા આવશે, જરા જોજો. જો તમારી પાસે ડબલ વાળું ફંક્શન હોય બે આર્ગ્યુમેન્ટનું, અને તમે બે આર્ગ્યુમેન્ટ ગમે એ ડેટા ટાઈપની પાસ કરો, એક્સેપ્ટ બુલિયન ગમે એ ડેટા ટાઈપની વેલ્યુ પાસ કરો, ડબલ વાળું ફંક્શન કોલ થઈ જાય. દરેક વખતે ડબલ જ કોલ થાય છે અને મને પ્રોપર આઉટપુટ આપે છે. તમે જુઓ, કેરેક્ટર A 65 + 10 75, A plus A, that is 65 plus 97, that is 162. તમે અહીંયા જુઓ 10 + 20 તો 30, 10.2 20.3, it is 30.49, 21.22.3, then it is 43.40, and this is the function that is executing every time. Why? મેં તમને સમજાવ્યું એમ કે અહીંયા હું કેરેક્ટર ઇન્ટીજર પાસ કરું તો એ પહેલા ચેક કરે કેરેક્ટર ઇન્ટીજર વાળું ફંક્શન છે કે નથી. તો એ ચેક કરે કે આ કેરેક્ટરની સુપર ટાઈપ વાળું કોઈ ફંક્શન છે, તો કેરેક્ટરની સુપર ટાઈપ ઇન્ટીજર કહેવાય. તો કે ઇન્ટીજર વાળું ફંક્શન નથી. તો કે કેરેક્ટરની ઇન્ટીજર સિવાયની સુપર ટાઈપ એટલે લોંગ વાળું ફંક્શન છે, તો કે ના લોંગ વાળું નથી. કેરેક્ટરની સુપર ટાઈપ લોંગ વાળું ન હોય તો ફ્લોટ વાળું ફંક્શન છે, તો કે ના ફ્લોટ વાળું નથી. પણ માની લો અહીંયા તમારી પાસે જો ફ્લોટ વાળું ફંક્શન હોત તો આ દરેકની અંદર એક્સેપ્ટ ડબલ ઇનપુટ, આ ડબલ ના ઇનપુટ સિવાય બધાયમાં એક જ ફંક્શન કોલ થાત ફ્લોટ. જ્યારે હું ડબલ નાખે ત્યારે ડબલ કોલ થાત. એનો મતલબ એમ કે ડાયરેક્ટ સુપર ને પકડે છે. હું ફરીને યાદ કરાવી દઉં કે કઈ હાયરાર્કી ફોલો થાય છે. જો તમે એન્ટર કરો બાઇટ, તો એ પેલા ચેક કરે કે બાઇટ નું ઇનપુટ છે. જો બાઇટ નું ઇનપુટ હોય તો બાઇટ વાળું ફંક્શન કોલ કરે. બાઇટ ન હોય તો એ ચેક કરવા જાય કે એની સુપર ટાઈપ શોર્ટ અવેલેબલ છે. શોર્ટ ન હોય તો એ ચેક કરે કે કેરેક્ટર અવેલેબલ છે. કેરેક્ટર અને શોર્ટ ન હોય તો એ ચેક કરે ઇન્ટીજર અવેલેબલ છે.
इंटीजर न अवेलेबल हो तो ये चेक करे लॉन्ग अवेलेबल है, लॉन्ग न हो तो ये चेक करे फ्लोट अवेलेबल है, फ्लोट न हो तो ये चेक करे डबल अवेलेबल है। दिस इज द हायरार्की। એટલે માની લો કે મેં પાસ કર્યું કેરેક્ટર તો એ ચેક કરે ઇમિડિયેટલી ઇન્ટીજર અવેલેબલ છે તો પહેલા તો એ કેરેક્ટર જ ચેક કરે, કેરેક્ટર હોય તો આ એક્ઝિક્યુટ થઈ જાય, કેરેક્ટર ન હોય તો ચેક કરે એનો સુપર અવેલેબલ છે તો એ એક્ઝિક્યુટ થઈ જાય, સુપર ન હોય તો ચેક કરે એનો સુપર અવેલેબલ છે તો એ રન કરે, એ ન હોય તો ચેક કરે એનો સુપર અવેલેબલ છે તો એ રન કરે, એ ન હોય તો એનો સુપર ચેક કરે કે એ અવેલેબલ છે તો એ રન કરે। પણ યાદ રાખો કોઈ ડાયરેક્ટ ઇનપુટ આનું જ આપે તો એનો કોઈ સુપર નથી, તો તમારે એ ફંક્શન તો મૂકવો જ પડે। પણ આ તો જ થાય જો નંબર ઓફ આર્ગ્યુમેન્ટ સરખી હોય। રિમેમ્બર આ તો જ થાય જો નંબર ઓફ આર્ગ્યુમેન્ટ સરખી હોય। માની લો કોઈ અહીંયા કોલ કરવા જાય કે a ડોટ સમ અને પછી એમ કે સર હું અહીંયા 10 20 અને 30 ત્રણ આર્ગ્યુમેન્ટ આપું છું તો મિત્રો યાદ રાખો તમે ત્રણ આર્ગ્યુમેન્ટ વાળું કોઈ ફંક્શન મૂક્યું જ નથી તો હવે ડબલ એ કઈ ન કરી શકે, એ તમને એરર જ આપે કે ત્રણ આર્ગ્યુમેન્ટ વાળું ફંક્શન જ નથી, મેક્સિમમ ડબલ ડબલ વાળું છે જે એપ્લિકેબલ નથી, ધેટ્સ ઇટ। તો તમારે એ પ્રકારે ફંક્શન મૂકવું પડે। This concept is known as a overloading। આ જ વસ્તુ તમે કન્સ્ટ્રક્ટર માં પણ કરી શકો અને કન્સ્ટ્રક્ટર ની અંદર પણ ઓવરલોડિંગ થાય। હવે હું તમને જે બતાવું છું that concept is known as a overriding અને છેલ્લે આપણે એક ડેમો એવો જોશું કે જેની અંદર હું બધા જ કન્સેપ્ટ એકમાં કવર કરી દઈશ। ચાલો આ થયું ઓવરલોડિંગ। હવે મારે સમજવું છે that is overriding। What is the difference between overloading and overriding? જરા કહી દઉં। ક્લાસની અંદર એક ફંક્શન હોય જેનું નામ સેમ હોય, રાઈટ? ફોર એક્ઝામ્પલ આપણે હમણાં લખ્યું હતું ઇન્ટીજર a ઇન્ટીજર b નામ સેમ હોય। ફોર એક્ઝામ્પલ ડિસ્પ્લે, this is the without parameter and this is the display with parameter integer a। તો ફંક્શન નું નામ સેમ છે પણ આર્ગ્યુમેન્ટ જુદી હોય અથવા તો એના ડેટા ટાઈપ જુદી હોય અથવા તો એની સિક્વન્સ ઓફ ડેટા ટાઈપ જુદી હોય તો એને ઓવરલોડિંગ કહેવાય। ઓવરરાઇડિંગ ક્યારે આવે? જ્યારે ઇનહેરિટન્સ આવે। ફોર એક્ઝામ્પલ મારી પાસે એક ક્લાસ છે a અને બીજો ક્લાસ છે b। હું બેસ્ટ એક્ઝામ્પલ આપું જરા જોજો। ક્લાસ છે that is father અને ક્લાસ છે that is child। child is extending from father। તો father એમ કહે છે કે હું જે કંઈ મારી પાસે જે ક્વોલિટી હોય એ ક્વોલિટી મારા ચાઇલ્ડમાં હોવી જ જોઈએ, જે મારી ગુડ હેબિટ્સ છે। જેમ કે father is doing regularly a prayer, right? So father want that I am doing a prayer, my child also must do the same thing। That is, you can say this is the function of father prayer। હવે આ સેમ ટુ સેમ ફંક્શનાલિટી ચાઇલ્ડમાં હોય તો તમે એને ઓવરરાઇડિંગ કહી શકો। પણ તકલીફ એ છે કે માની લો કે ફંક્શનની પાસે, માની લો કે ચાઇલ્ડ પાસે એ ફંક્શનાલિટી નથી અને તમે ચાઇલ્ડનો ઇન્સ્ટન્સ બનાવો છો અને તમે કોલ કરો છો ફંક્શન c.prayer, તો આ તો એવી વાત થઈ કે ચાઇલ્ડ પાસે પોતાનું નથી તો એ ચેક કરશે કે ફાધર પાસે છે, ફાધર પાસે હશે તો એ રન થઈ જશે, એટલે ફાધર નું પ્રેયર ફંક્શન કોલ થયું। મેં તમને આ પહેલા એકવાર સમજાવ્યું હતું કે હું કમાઉં છું અને મારો દીકરો એ કમાય છે તો વાત એવી આવીને ઊભી રહેશે કે પૈસા કોના છે? પણ માની લો કે હું જ કમાઉં છું, મારો દીકરો કમાતો જ નથી તો એની પાસે જે કઈ પૈસા છે એ અહીંથી જ આવેલા છે, રાઈટ? તો વાત એ છે કે ફાધર પાસે પ્રેયર છે, ચાઇલ્ડ પ્રેયર નથી કરતો અને ચાઇલ્ડ જો પ્રેયર નું ફંક્શન કોલ કરે તો એ ફાધર નું જ કોલ થાય છે। કન્ફ્યુઝન ક્યાં આવે? કન્ફ્યુઝન ત્યાં આવે જ્યારે ફાધર પાસે જે ફંક્શનાલિટી હોય સેમ ટુ સેમ ફંક્શનાલિટી ચાઇલ્ડ પાસે હોય અને ચાઇલ્ડ એમ કહે છે કે આઈ એમ ઓલસો ડુઈંગ ધ પ્રેયર, નોટ ઓનલી ફાધર, ચાઇલ્ડ ઇઝ ઓલસો ડુઈંગ એ પ્રેયર। મિત્રો આ જે ફંક્શનાલિટી રહી એને કહેવાય ઓવરરાઇડિંગ। એટલે એના જેવું જે ફાધરની ક્વોલિટી છે, આમ તો ક્વોલિટી કયો, ગુડ હેબિટ કયો, બેડ હેબિટ કયો, બધું જ જે ઉપર છે એવું સેમ ટુ સેમ નીચે આવીને ઊભું રહે, આ કન્સેપ્ટ ને કહેવાય ઓવરરાઇડિંગ। હવે થાય કેવું તો કે ચાઇલ્ડ નો ઓબ્જેક્ટ બનાવું તો હું શું એક્સેસ કરી શકું તો કે ચાઇલ્ડ ની પ્રેયર। તો ઘણા લોકો એમ કે સર તમે ચાઇલ્ડ ની પ્રેયર ફંક્શન કોલ કરી, હવે ચાઇલ્ડ ને ફાધર ની કોલ કરવી હોય તો એ તો થાય જ છે। માની લો ચાઇલ્ડ જો અહીંયા એવું લખી દે કે સુપર ડોટ પ્રેયર, રાઈટ? તો તમે અહીંયા જોઈ શકો છો કે
ફાધર પ્રેયર એન્ડ ચાઇલ્ડ પ્રેયર બંને કોલ થાય છે, રાઈટ? પણ કન્સેપ્ટ કેવો છે તો કે માની લો, અહીંયા ખાસ ધ્યાન આપજો કે ચાઇલ્ડનો જે કોઈ ફંક્શન હોય એ ફાધર ક્યારેય એક્સેસ ન કરી શકે. ફરીને બોલું છું, ચાઇલ્ડ હંમેશા ફાધરની પ્રોપર્ટી એક્સેસ કરે જ, પણ ફાધર ક્યારેય ચાઇલ્ડનું લેતો નથી. આ આપણો ઇન્ડિયન રૂલ છે અને આમાંય રૂલ છે. પણ ચાઇલ્ડ પાસે ફાધર રિકવરી ત્યારે ચોક્કસ કરી શકે જ્યારે સેમ ટુ સેમ કન્સેપ્ટ ચાઇલ્ડ પાસે હોય. જેમ કે જરા ધ્યાન આપજો, હું અહીંયા ફંક્શનાલિટી મૂકું છું કે ડાન્સિંગ. ફાધર પાસે આ કોઈ ફંક્શનાલિટી નથી. ચાઇલ્ડ ઇઝ ડુઈંગ ડાન્સ ઓલ્સો, father is doing prayer, child is doing prayer, then it is overriding. પણ હવે આ તો કંઈક એવી ક્વોલિટી થઈ જે ચાઇલ્ડ પાસે છે, ફાધર પાસે નથી. બરાબર સમજો, આ એવી ક્વોલિટી થઈ જે ફાધર પાસે નથી પણ ચાઇલ્ડ પાસે છે. અને હવે ચાઇલ્ડ એક્સેસ કરે છે પ્રેયર અને ડાન્સિંગ, તો કોનું કોલ થાય? તો ચાઇલ્ડ નું જ કોલ થાય. કોનું કોલ થાય? તો કે ચાઇલ્ડ નું જ કોલ થાય. હવે ખાસ સમજો, બહુ મજા આવે એવો કન્સેપ્ટ બતાવું છું. ચાઇલ્ડ ની પ્રેયર અને ચાઇલ્ડ નું ડાન્સિંગ ફંક્શન કોલ થઈ ગયું, પણ માની લો આ તો ચાઇલ્ડ થી તમે કોલ કરવા જાઓ છો, ચાઇલ્ડ થી નહીં. ફાધર ચાઇલ્ડ નું કેટલું એક્સેસ કરી શકે? ઉલટી વાત કરું છું, ફરીને બોલું છું, અહીંયા હું લખીને બતાવું છું. ફાધર પાસે જે કઈ છે એ બધું જ ચાઇલ્ડ એક્સેસ કરી શકે જો એ એક્સટેન્ડ કરતો હોય ફાધર માંથી તો, રાઈટ? કયું એક્સેસ ન કરી શકે? લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, પ્રાઇવેટ એક્સેસ ન થાય. એટલે ફાધરના પ્રાઇવેટ મેમ્બર સિવાય બધું જ ચાઇલ્ડ એક્સેસ કરી શકે. અહીંયા જે કંઈ બીજું હોય એ પ્રાઇવેટ સિવાય. પણ ફાધર ચાઇલ્ડ નું કેટલું એક્સેસ કરી શકે? આ તો રિવર્સ વાત થઈ. અને જે રિવર્સ વાત થઈ એ બહુ કામની છે, જરા ધ્યાન આપજો. હું અહીંયા ફાધર નો ઇન્સ્ટન્સ બનાવું, ફાધર f ઇક્વલ ટુ ન્યુ ફાધર. ફાધર કેટલું કોલ કરી શકે? તો કે ફાધર ડોટ પ્રેયર, તો કે ચોક્કસ થાય, કારણ કે પ્રેયર ફંક્શન ફાધર માં છે. તો જે હું અહીંયા કમ્પાઇલ કરીને રન કરું એટલે ફાધર પ્રેયર ફંક્શન કોલ કરી શકે. ફાધર ડોટ ડાન્સિંગ, તો કે ફાધર ડાન્સિંગ ફંક્શન કોલ ન કરી શકે, કારણ કે એ ડાન્સિંગ ફંક્શનાલિટી ચાઇલ્ડ ની છે, ફાધર ની નહીં, રાઈટ? એટલે ફાધર ની અહીંયા લિમિટેશન આવી ગઈ. પણ જરા ધ્યાન આપો, ફાધર ઇન્સ્ટન્સ કોલ કરે છે ચાઇલ્ડ નો, આને કહેવાય રન ટાઈમ પોલીમોર્ફિઝમ. જરા ધ્યાન આપજો હો. ફાધર કોલ કરે છે ઇન્સ્ટન્સ ચાઇલ્ડ નો, એટલે ફાધર ઇન્સ્ટન્સ ચાઇલ્ડ નો કોલ કરે તો ફાધર કેટલું એક્સેસ કરી શકે? અને મિત્રો મજાની વાત એ છે કે જો ફાધર, આ થઈ ગયું પોઇન્ટર, ફાધર પોઇન્ટ કરે ચાઇલ્ડ ને, તો ચાઇલ્ડ નું ફાધર એ બધું જ એક્સેસ કરી શકે જેટલું ફાધર પાસે છે એ સેમ ટુ સેમ ચાઇલ્ડ પાસે છે. ફરીને બોલું છું, ફાધર ચાઇલ્ડ નું કેટલું એક્સેસ કરી શકે? એટલું જ જેટલું ફાધરે ચાઇલ્ડ ને આપેલું છે. જેમ કે અહીંયા પ્રેયર ફંક્શન છે તો અહીંયા પ્રેયર ફંક્શન છે. એટલે હું આને ટેકનિકલ ભાષામાં બોલું તો શું કહી શકાય? તો કે ઓવરરાઇડિંગ ફંક્શન ઓફ ધ ચાઇલ્ડ કેન બી એક્સેસિબલ બાય ધ ફાધર. ટેકનિકલમાં બોલું તો હું શું કહી શકું? ટેકનિકલમાં એવું કહી શકાય, ઓવરરાઇડિંગ ફંક્શન ઓફ ચાઇલ્ડ કેન બી એક્સેસિબલ બાય ફાધર. અને આ કન્સેપ્ટ ને કહેવાય ઓવરરાઇડિંગ, and that is runtime polymorphism. Let me compile this program and let me run this. જરા જોજો, ફાધરે ચાઇલ્ડ ની પ્રેયર ફંક્શન કોલ કરી, અને ઘણા લોકો એમ કે સર ફાધરે ચાઇલ્ડ ની કોલ કરી, તો ફાધર ને પોતાની કોલ કરવી હોય તો એ તો ક્યાં નથી થતું. તમે અહીંયા એવું તો કરી જ શકો છો, ફાધર f ઇક્વલ ટુ ન્યુ ફાધર, રાઈટ? અને પછી હું અહીંયા એમ લખી દઉં f ઇક્વલ ટુ ન્યુ ચાઇલ્ડ. જો ફાધર જેને પોઇન્ટ કરે એની પ્રેયર ફંક્શન કોલ થાય. This functionality is known as a runtime polymorphism. I will give you one more example for the same. પણ ખાલી કન્સેપ્ટ ને સમજવાનો છે કે ફાધર ઇન્સ્ટન્સ ફાધર નો બનાવે તો ફાધર ની પ્રેયર ફંક્શન કોલ થાય છે, અને ફાધર ઇન્સ્ટન્સ ચાઇલ્ડ નો બનાવે તો ચાઇલ્ડ ની પ્રેયર ફંક્શન કોલ થાય છે. પણ ફાધર ક્યારે ડાન્સિંગ ફંક્શન નહીં કોલ કરી શકે. કેમ નહીં કોલ કરી શકે? અરે કમ્પાઇલ પણ નહીં થાય પ્રોગ્રામ. કેમ? કારણ કે ડાન્સિંગ જે ફંક્શન છે એ ચાઇલ્ડ ની ઓન પ્રોપર્ટી છે, જ્યારે પ્રેયર છે એ ઇનહેરિટેડ પ્રોપર્ટી છે. તો
તો આપણે એ કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે સેમ ટુ સેમ ફંક્શનાલિટી જે ફાધર પાસે છે એ સેમ ટુ સેમ ફંક્શનાલિટી ચાઇલ્ડ પાસે હોય તો ચાઇલ્ડ પાસે ગમે ત્યારે ફાધર એક્સેસ કરી શકે. જો બે બાજુ વિચારવું પડે. ઘણા લોકો એમ કે સાહેબ ચાઇલ્ડ રહ્યો એ ફાધર નું બધું એક્સેસ કરે પ્રાઇવેટ સિવાયનું, એ બરાબર, પણ ફાધર કેટલું ચાઇલ્ડ નું એક્સેસ કરી શકે? રાઈટ. તો ફાધર ચાઇલ્ડ પાસે એ બધું જ એક્સેસ કરી શકે જે ઓવર રાઇડિંગ હોય, એ સિવાયનું કંઈ જ ફાધર ચાઇલ્ડ પાસે એક્સેસ કરી શકે નહીં. લેટ મી ગીવ યુ one of the best example for the overriding, and that is I am serving demo3.java. માની લો મારી પાસે ક્લાસ છે vehicle. હવે તમે વિચારો, vehicle હું એમ કહું અને હું એમ કહું કે integer number of wheel. હવે ફંક્શન ક્લાસ નું નામ હું એમ કહું છું કે vehicle. હું એમ કહું vehicle ના કેટલા wheel હોય? માની લો અર્જુન ને એવો પ્રશ્ન પૂછું કે અર્જુન vehicle ના કેટલા wheel હોય? તો અર્જુન તરત જ એવું કહે કે સર પેલા કયું vehicle ઈ તો કયો, કારણ કે અહીંયા દરેક vehicle wheel ના number of wheel જુદા જુદા છે, રાઈટ? તો suppose if it is a bus, then the number of wheel is 6, 8 એ હોઈ શકે જો મોટી બસ હોય તો, રાઈટ? અને if it is a bike તો number of wheel is 2. તો અત્યારે નક્કી નથી કે કેટલા નંબર ઓફ વ્હીલ હશે, એટલે હું લખું છું અહીંયા રિટર્ન 0. એનો મતલબ એમ કે ઇમ્પ્લિમેન્ટેશન અહીંયા ફાઇનલ નથી vehicle ક્લાસની. પણ હું એમ કહી દઉં ક્લાસ કાર extends from vehicle, રાઈટ? તો કેટલા નંબર ઓફ વ્હીલ છે? તો તમે કહી શકો કે જનરલી 4 વ્હીલર હોય, પછી અમુક બાકાત થતી હોય એને આપણે ત્યાં ધ્યાનમાં લેવાની નથી. એક્સેપ્શન દરેક જગ્યાએ હોય, ઇકોનોમિક્સમાં હોય, રાઈટ? તો વાત એ છે કે કાર, તો કાર ને કેટલા વ્હીલ હોય? તો કે નંબર ઓફ વ્હીલ ઇઝ 4. તો vehicle નો સબ ક્લાસ બનાવ્યો કાર. તો આ ફંક્શન ને શું કહેવાય? તો કે આને કહેવાય ઓવર રાઇડિંગ. જરા ધ્યાન આપજો. સેમ ટુ સેમ ફંક્શનાલિટી અવેલેબલ ઇન ધ ચાઇલ્ડ, then it is overriding. બીજો એક ક્લાસ બનાવું છું and that is bike. It is also extending from vehicle. Again it will be overriding. હું અહીંયા લખું છું integer number of wheel અને અહીંયા હું લખું છું return, that is 2. તો બીજું એક ફંક્શન બનાવ્યું, પણ આની પાસે પોતાનું ફંક્શન હોઈ શકે, રાઈટ? યાદ રાખો, જે ફાધર પાસે છે સેમ ટુ સેમ ચાઇલ્ડ પાસે હોય તો ફાધર એક્સેસ કરી શકે, આ યાદ રાખવાનું. અને ફાધર જ્યારે એક્સેસ કરે ચાઇલ્ડ નું, એ હંમેશા રન ટાઈમ હોય અને ઇટ ઇઝ ઓલવેઝ નોન એઝ એ રન ટાઈમ પોલિમોર્ફિઝમ, રાઈટ? જરા ધ્યાન આપો. હું એક બીજી ફંક્શનાલિટી મૂકું છું. માની લો કે અહીંયા હું લખું છું integer speed, right? So maximum speed of car, that is max speed, written for example 320. તો હવે જરા વિચારો, આ એવું ફંક્શન થયું મેક્સ સ્પીડ જે vehicle ક્લાસમાં નથી, અને vehicle ક્લાસની અંદર મેક્સ સ્પીડ નામનું ફંક્શન નથી, તો ક્યારે vehicle ક્લાસ આ ફંક્શનને કોલ કરી શકશે નહીં. હવે માની લો કે બીજો એક ક્લાસ હોય same like a car and bike. I have one more class and the name of the class is for example rickshaw, right? It is auto rickshaw. હવે ઓટો રિક્ષા છે તો એની અંદર જનરલી આપણે જોતા હોય કે નંબર ઓફ વ્હીલ, તો કે that is 3. તો સેમ ટુ સેમ ફંક્શન ઇઝ અવેલેબલ ઇન ધ એવરી ક્લાસ. હવે ફાયદો શું થાય? તો કે ફાયદો એ થાય કે માની લો મેં લખ્યો ક્લાસ that is demo3. જરા જોજો હો, હું રન ટાઈમ પોલિમોર્ફિઝમ બતાવવા જઈ રહ્યો છું. હું ક્લાસ બનાવું છું vehicle v equal to new vehicle. હવે vehicle ની અંદર હું એમ કહું vehicle ના વ્હીલ કેટલા? તો આ ક્વેશ્ચન જ અધૂરો છે, હું એમ લખી દઉં vehicle ના વ્હીલ કેટલા, તો એ મને 0 જ આપે, કારણ કે મારો ક્વેશ્ચન અધૂરો છે. મારે એવું કહેવું પડે કે vehicle કાર ના વ્હીલ કેટલા. તો જેવું હું લખું java demo3 તો એ મને 0 બતાવે. આ ઇમ્પ્લિમેન્ટેશન અધૂરું છે, આનું આપણે સોલ્યુશન લાવીશું. પણ માની લો હું અહીંયા લખું છું કે v equal to, એટલે હવે એવું કે ફાધર પોઈન્ટ કરે એના ચાઇલ્ડ ને કે મારો એક ચાઇલ્ડ કાર છે, તો રન ટાઈમ ફાધર ચાઇલ્ડ ની કાર ની ફંક્શન કોલ કરે નંબર ઓફ વ્હીલ અને તમને કાર ના વ્હીલ બતાવે 4. સપોઝ તમે અહીંયા રન ટાઈમ કોલ કરો કે હવે કાર નહીં, તો કે હવે મારો ક્લાસ છે તો કે રિક્ષો, vehicle નો સબ ક્લાસ છે રિક્ષો, અને માની લો કે એમ કે કાર નહીં, અહીંયા બાઇક, તો vehicle નો સબ ક્લાસ છે બાઇક. હવે જો તમે કમ્પાઇલ કરીને રન કરો તો
તો આ કન્સેપ્ટને કહેવાય રન ટાઈમ પોલિમોર્ફિઝમ. ફાધર ચાઇલ્ડ નું એક્સેસ એ બધું જ કરી શકે જે ફાધરે ચાઇલ્ડને આપેલું હોય. ફાધરે ચાઇલ્ડને આપેલી છે કઈ પ્રોપર્ટી? તો કે કાર. તો કે કારને 4 વ્હીલ છે, રિક્ષો 3 વ્હીલ છે, બાઇક ને 2 વ્હીલ છે, અને ફાધર ને તો કે 0 વ્હીલ છે. વાય? બીકોઝ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ નોટ કમ્પ્લીટ યેટ. તમે વેહિકલ ક્લાસ બનાવ્યો તો તમે એમ ન કહી શકો કે વિધાઉટ which vehicle you cannot give the answer, right? હું એમ કહું કે સિટીની પોપ્યુલેશન કેટલી, તો આ મારો ક્વેશ્ચન જ અધૂરો છે. મારે એવું કહેવું પડે કે રાજકોટ સિટીની પોપ્યુલેશન કેટલી, તો એ પરફેક્ટ આપે. તો જરા ધ્યાન આપો. એક બીજી વાત, માની લો આ કાર છે એવું કે છે કે મારે નંબર ઓફ વ્હીલ ફંક્શન નથી ઓવરરાઈડ કરવું. કાર એવું કે છે કે મારે નંબર ઓફ વ્હીલ ફંક્શન ઓવરરાઈડ નથી કરવું. અને હવે ફાધર એક્સેસ કરવા જાય તો કોનું મળે? તો ફાધરની ફંક્શનાલિટી ચાઇલ્ડમાં ન હોય, તો ફાધરનું જ રિટર્ન થાય, એટલે તમને 0 રિટર્ન થાય, એટલે તમને નંબર ઓફ વ્હીલ 0 બતાવે. પણ આ કઈ થોડું ચાલે. ફાધરે એકવાર કીધું કે આ ફંક્શન હોવું જોઈએ તો પછી ચાઇલ્ડે મૂકવું જ પડે. કારણ કે આપણે નથી, આપણા પપ્પા આપણને ફરજિયાત કરાવતા કે બેટા પ્રેયર કરવાની એટલે કરવાની જ, અડધી કલાક બેસવું જ પડે, પછી એમાં હાલે જ નહીં. અમુક વસ્તુ ફરજિયાત કરવી જ પડે. હવે એ વસ્તુ ફરજિયાત કરવાની આવે તો અહીંયા તો આ ફરજિયાત માનતું નથી, રાઈટ? એટલે આપણે એવું કહીએ કે આ કાર ક્લાસ રહ્યો એ કૈયામાં નથી, રાઈટ? તો આના માટે છાપામાં થોડું દેવાય છે. તો આના માટે શું કરી શકાય જરા જુઓ. ડેમો 4 આપું છું. ધેટ ઇઝ, હવે કેવું કરી શકાય કે આને આ ફંક્શન લખવું જ પડે, ચાલે જ નહીં. એવું કઈ રીતે કરી શકાય? તો ધ્યાન આપો. ઓવરરાઇડિંગ તમારે કમ્પલસરી કરાવવું હોય. whenever you want that overriding must done by child, or you can say you want to enforce, right? You want to promote the overriding. તો ઓવરરાઇડિંગ મારે પ્રમોટ કરવું હોય અથવા તો ઓવરરાઇડિંગ કમ્પલસરી કરાવવું હોય કે ભાઈ આ કરવું જ પડે, આ ના જ ચાલે, આ નહીં જ ચાલે, યુ હાવ ટુ ડુ ધીસ, તો એવા કેસની અંદર તમે તમારા ફંક્શનને એબ્સ્ટ્રેક્ટ બનાવી શકો. સાંભળજો બરાબર. કમ્પલસરી એટલે આને આ લખવું જ પડે, ના ચાલે. ફાધર એમ કહી દે કે આ ફંક્શન એબ્સ્ટ્રેક્ટ એટલે એને લખવું જ પડે. પણ એબ્સ્ટ્રેક્ટ હોય તો એના બે ફાયદા છે. સામે એમાં એબ્સ્ટ્રેક્ટ નો મોટામાં મોટો એડવાન્ટેજ એ છે કે એક, એનું ફંક્શન ફરજિયાત ઓવરરાઇડ કરવું પડે. બીજું, હું એબ્સ્ટ્રેક્ટ કહું એટલે એનો મતલબ એમ કે મને ઇમ્પ્લિમેન્ટેશન ખબર નથી. જેમ કે હું એમ કહું વ્હીકલ ને વ્હીલ કેટલા, તો મારો ક્વેશ્ચન જ અધૂરો છે. અને જો મારો ક્વેશ્ચન જ અધૂરો હોય તો અહીંયા એબ્સ્ટ્રેક્ટ મેથડ ને બોડી જ ન હોય. લેટ મી રાઇટ ધ રૂલ ઓવર હિયર. રૂલ બરાબર સમજજો. રૂલ વાંચશો એટલે 100% આવડી જશે. Whenever you want to promote the overriding, then use the abstract method. તો શું કરવાનું? તો કે abstract method બનાવવાની. હવે જરા ધ્યાન આપો. મેથડ abstract બનાવવી છે, હે ને? તો મેથડ abstract છે. abstract એટલે શું? abstract એટલે હાફ ઇમ્પ્લિમેન્ટેશન. હાફ ઇમ્પ્લિમેન્ટેશન એટલે તો કે હું જાણતો જ નથી કેવી રીતે થશે, ખાલી મારી પાસે પ્લાન છે. જરા ધ્યાન આપો. હું તમને એબ્સ્ટ્રેક્ટ વિશે વાત કરું. અહીંયા ધ્યાન આપો. માની લો તમારી પાસે બિલ્ડિંગ નો જબરજસ્ત પ્લાન છે. માની લો તમારી પાસે બિલ્ડિંગ નો જબરજસ્ત પ્લાન છે. બાજુમાંથી રોડ નીકળે છે, ઝાડવા છે, અહીંયા સરસ મજાની ગાડીઓ ઊભી છે, રાઈટ? આવું સરસ મજાનો બિલ્ડિંગ નો પ્લાન છે. હવે તમને કોઈ બ્રોશર બતાવે ને એમ કે આમાં તમને આટલામાં માળે બિલ્ડિંગમાં ફ્લેટ મળશે, તમારે બુક કરાવવું હોય તો. જ્યારે એ તમને ઓન પેપર બતાવે અને એક્ઝિસ્ટ ન હોય, આ કન્સેપ્ટને કહેવાય એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટ એટલે ફાઇનલ હજી ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી, ખાલી ઓન પેપર છે, રાઈટ? અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે અને એઝ ઇટ ઇઝ થશે, કારણ કે આ એબ્સ્ટ્રેક્ટ છે. એબ્સ્ટ્રેક્ટ નો મતલબ એવું કે એઝ ઇટ ઇઝ જેવું પેપર ઉપર બતાવ્યું છે એવું એને કરવું પડે. હા, પછી આમાં અમુક વસ્તુ ટેકન ફોર ગ્રાન્ટેડ હોય કે ભાઈ આ કઈ રોડ અમે થોડા બનાવવા બેહી, અમે થોડી ગાડીઓ મૂકી, એ બધી તમારી પાસે હોવી જોઈએ, આ ઝાડવા તમારે વાવવાના હોય, આવું બધું હોય. પણ આ બધી વસ્તુ કમ્પલસરી મૂકી હોય, ધેટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ. ફરીને બતાવું બીજું એક એક્ઝામ્પલ.
તમને હું આપું કે આ સિલેબસ છે જાવાનો, તો જાવાનો સિલેબસ હું તમને પહેલા દિવસે આખો બતાવી દઉં, એ એબ્સ્ટ્રેક્ટ કહેવાય. આખું સેમેસ્ટર હું એને ભણાવું, દરેક ટોપિક પૂરા કરું, આને ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય. તો ક્વેશ્ચન જ અધૂરો છે. એનો મતલબ એમ કે હું કહું સિલેબસ, તો સિલેબસ હું તમને બતાવી દઉં તો કે સિલેબસ પૂરો ન થઈ જાય. સિલેબસ મારે આખો કવર કરવો પડે. તો વાત એ છે કે વેહિકલ, મારી પાસે વાત જ નથી કે ભાઈ વેહિકલ ને વ્હીલ કેટલા, તો કે ધેટ આઈ ડોન્ટ નો. તો વેહિકલ ને વ્હીલ કેટલા એ મને નથી ખબર. કયું વેહિકલ તમે એવું કહો તો હું જવાબ આપી શકું કેટલા વ્હીલ હોય, રાઈટ. તો હંમેશા યાદ રાખો, whenever you declare method as an abstract, your class must be abstract. This is the rule, first rule. જો તમે અહીંયા મેથડ એબ્સ્ટ્રેક્ટ મૂકો એટલે ક્લાસ એબ્સ્ટ્રેક્ટ હોવો જ જોઈએ. આ પ્રોગ્રામ એરર આપે, મને કમ્પાઇલ કરું તો આ પ્રોગ્રામ મને એરર આપે કે ક્લાસ એબ્સ્ટ્રેક્ટ હોવો જોઈએ. જો vehicle is not an abstract class, make the vehicle abstract class. એટલે આને મેં એબ્સ્ટ્રેક્ટ કરી દીધું. પહેલો રૂલ સેટિસ્ફાઈડ. બીજું, એબ્સ્ટ્રેક્ટ શું કામ મૂકીએ આપણે? કારણ કે આપણે ચાઇલ્ડ ને આવી રીતે ઈ કમેન્ટ મારતે એમ ન ચાલે. ચાઇલ્ડ પાસે ફરજિયાત ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું છે, એટલે આપણે મૂકી દીધું એબ્સ્ટ્રેક્ટ. હવે મેથડ એબ્સ્ટ્રેક્ટ મૂકો તો ક્લાસ એબ્સ્ટ્રેક્ટ મૂકવો પડે, તો એ કરી દીધું. બીજું, જ્યારે મેથડ તમે એબ્સ્ટ્રેક્ટ મૂકતા હોય એટલે તમને પોતાને ખબર છે કે આનું ઇમ્પ્લિમેન્ટેશન હજી નથી થયું, અને ઇમ્પ્લિમેન્ટેશન જેનું ન થયું હોય એની બોડી ન હોય. એટલે એબ્સ્ટ્રેક્ટ મેથડ must have no body. It means abstract method have no body. એટલે બોડી એટલે તો કે તમે કર્લી બ્રેસીસ વાળું ન લખી શકો. લખો એટલે એરર આવે. જો અહીંયા આવશે અને એરર એ લખશે, અને એરરમાં એવું જ લખશે જે મેં કીધું એવું, abstract method cannot have a body. Abstract method cannot have a body, right? તો તમારે બોડી ન હોય, એટલે બોડી ન હોય એટલે તો કે આ કર્લી બ્રેસીસ નહીં લખવાના, સેમિકોલન મૂકો. જેવું તમે અહીંયા સેમિકોલન મૂકો એટલે હવે જે એરર આવે, જબરજસ્ત એરર આવે કે કાર, આ કમ્પાઇલ જ ન થવા દે પ્રોગ્રામને, અને એમ જ કહે દે કાર ક્લાસે નંબર ઓફ વ્હીલ ફંક્શન ઓવરરાઈડ નથી કર્યું. વત્તા બીજું, જો તમારો ક્લાસ એબ્સ્ટ્રેક્ટ હોય તો એનો ઇન્સ્ટન્સ પણ ન બને. એટલે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ, we cannot create an instance of abstract class. એટલે abstract class નો ઓબ્જેક્ટ નો બને. તમે આવું લખવા જાઓ, vehicle v equal to new vehicle, આ એરર આપે. જો બે એરર છે એમાંની એક એરર આ છે, vehicle v equal to new vehicle. You cannot do like this. તો આપણે આમાં એબ્સ્ટ્રેક્ટ છે એનું કઈ જરૂરિયાત નથી, એટલે આપણે એવું લખશું vehicle v equal to new car. આપણે vehicle v equal to new vehicle નહીં લખીએ. હવે જો તમે ચેક કરો તો તમને હજી એક એરર આપે, અને એ જે એરર છે એ એવી છે કે એનો ચાઇલ્ડ કાર છે અને કારે નંબર ઓફ વ્હીલ ફંક્શન લખ્યું નથી. તમે જો ફરજિયાત એને લખવી જ પડે ફંક્શન, કારણ કે તમે એબ્સ્ટ્રેક્ટ બનાવ્યું છે, કાં તો એ પોતે એબ્સ્ટ્રેક્ટ બને. એક રસ્તો એ છે. તો car is not the abstract and does not override the abstract method number of wheel in the vehicle class. અહીંયા બે રસ્તા છે. કાં તો હું આ ક્લાસને એબ્સ્ટ્રેક્ટ બનાવું, હું ક્લાસને એબ્સ્ટ્રેક્ટ બનાવું તો એરર જતી રહે. પણ હવે પ્રોબ્લેમ એ આવે કે કાર એ પોતે એબ્સ્ટ્રેક્ટ છે ને એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો ઇન્સ્ટન્સ બને નહીં, એટલે આ એરર પાછી આવી ઊભી રહે. તો મારે પાછું એક બીજી બે કમેન્ટ મૂકવી પડે. કઈ? તો કે vehicle v equal to new car જે લખ્યું હતું એ પણ કમેન્ટમાં મૂકવું પડે, અને vehicle v equal to new રિક્ષા લખવું પડે. તો ચાલે, પણ આવું મારે કરવું નથી. અહીંયા હું લખું જાવા ડેમો 4, તો રન ટાઈમ પોલીમોર્ફિઝમ થઈ ગયું. This is demo 4. અહીંયા હું લખું રન ટાઈમ જાવા ડેમો 4, રન ટાઈમ પોલીમોર્ફિઝમ થઈ ગયું. મને 3 વ્હીલ અને 2 વ્હીલ બતાવે જ છે, પણ મારે આવું નથી કરવું. તો શું કરવાનું છે? તો કે વાત એ છે કે vehicle v equal to new car ચાલવું જોઈએ. vehicle v equal to new car ચલાવવું હોય તો બીજો કયો રસ્તો છે? તો કે બીજો રસ્તો એ છે કે આને નોન એબ્સ્ટ્રેક્ટ બનાવવો પડે. નોન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બનાવો તો એરર કઈ આવીને ઉભી રહે? તો કે આને ફંક્શન લખવું પડે. આ તમે કમેન્ટમાંથી કાઢો તો અને તો જ પ્રોગ્રામ ચાલે. એનો મતલબ એમ કે ઓવરરાઇડિંગ કમ્પલસરી.
This concept is known as આ જે વસ્તુ રહી એને કહેવાય, ઘણા લોકો આને ડાયનેમિક મેથડ ડિસ્પેચ કહે છે, ઘણા લોકો આને રન ટાઈમ પોલિમોર્ફિઝમ કહે છે, ઘણા લોકો આને ડાયનેમિક બાઇન્ડિંગ કહે છે, ઘણા લોકો આને ડાયનેમિક પોલિમોર્ફિઝમ કહે છે. બધું સરખું જ છે, રાઈટ. અને લેટ બાઇન્ડિંગ પણ કહેવાય. બીજું રૂલ એબ્સ્ટ્રેક્ટ ક્લાસના આવ્યા છે તો બીજી એક વાત કરી લઈએ કે whenever you declare method as an abstract, class must be abstract. Vice versa is not true. See, vice versa is not true. એટલે એવું કે મેથડ એબ્સ્ટ્રેક્ટ હોય તો ક્લાસ એબ્સ્ટ્રેક્ટ હોવો ફરજિયાત છે, પણ ક્લાસ એબ્સ્ટ્રેક્ટ હોય, ફોર એક્ઝામ્પલ મેં લખ્યું એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ટેસ્ટ, ક્લાસ એબ્સ્ટ્રેક્ટ હોય અને એની અંદર હું મેથડ લખું છું નોન એબ્સ્ટ્રેક્ટ, ચાલે. જરા બરાબર ધ્યાન આપજો. It is working properly and there is no problem at all. એનો મતલબ એમ કે મેથડ એબ્સ્ટ્રેક્ટ હોય તો ક્લાસ એબ્સ્ટ્રેક્ટ ફરજિયાત છે, ક્લાસ એબ્સ્ટ્રેક્ટ હોય તો મેથડ એબ્સ્ટ્રેક્ટ ક્યારેય ન હોય એવું ન હોય. ક્લાસ એબ્સ્ટ્રેક્ટ હોય તો નોન એબ્સ્ટ્રેક્ટ મેથડ હોઈ શકે અને એબ્સ્ટ્રેક્ટ મેથડ હોઈ શકે. હવે થોડા આગળ વિચારીએ. ઘણા લોકો એમ કે સર આ તો ફાધરે એમ કીધું કે આ વસ્તુ હોવી જોઈએ, એ મૂકી દીધી. હવે કઈ વસ્તુ નો હોવી જોઈએ? તો કે વેહિકલ ની અંદર શું ન હોવું જોઈએ, અને એ ફરજિયાત એ પર્ટિક્યુલર ક્લાસની અંદર ન જ હોવું જોઈએ, રાઈટ. તો એવી કઈ ફંક્શનાલિટી છે કે જે ન હોવું જોઈએ? તો અહીંયા માની લો એક એવી ફંક્શનાલિટી છે. લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ ઇન અનધર ક્લાસ, ક્લાસ ફાધર. તો જો હમણાં થોડી જ વારમાં બધું જ કવર થઈ જશે. ક્લાસ ફાધર. હવે ફાધરે જીદ પકડી છે કે પ્રેયર નામનું ફંક્શન મારા ચાઇલ્ડમાં હોવું જ જોઈએ. ફાધરે જીદ પકડી છે કે પ્રેયર નામનું ફંક્શન મારા ચાઇલ્ડમાં હોવું જ જોઈએ. તો આ ફંક્શનને કેવું બનાવવું પડે? તો કે એબ્સ્ટ્રેક્ટ. હવે તમે ફંક્શનને એબ્સ્ટ્રેક્ટ બનાવો તો ક્લાસ કેવો હોવો જોઈએ? એબ્સ્ટ્રેક્ટ. ફંક્શનને એબ્સ્ટ્રેક્ટ બનાવો તો ક્લાસ તમારો કેવો હોવો જોઈએ? તો કે એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એબ્સ્ટ્રેક્ટ ફંક્શન ને તો કે બોડી નો. ઓકે, તો હવે ક્લાસ આવ્યો ચાઇલ્ડ, અને ચાઇલ્ડ એમ કહે છે કે આઈ એમ એક્સટેન્ડિંગ ફ્રોમ ફાધર. હવે ક્લાસ આવ્યો ચાઇલ્ડ અને ચાઇલ્ડ એમ કહે છે કે આઈ એમ એક્સટેન્ડિંગ ફ્રોમ ફાધર. અને હવે તમે રન કરવા જાવ demo5.java એટલે એરર આપી દે કે ભાઈ તમે જો એના ચાઇલ્ડ હોય તો એને તો એવું કીધું છે પ્રેયર કરવાની ફરજિયાત, તો તમારે પ્રેયર લખવી પડે. એટલે જે કમ્પલસરી ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું હોય એ એબ્સ્ટ્રેક્ટ બનાવી શકાય, અને જે એબ્સ્ટ્રેક્ટ હોય એ કમ્પલસરી ઇમ્પ્લિમેન્ટેશન કરવું જ પડે. જેમ મેં તમને કીધું એમ કે પ્લાન તમને બતાવે બિલ્ડિંગનો, અને બિલ્ડિંગનો પ્લાન બતાવે તો તમને એ પછી જ્યારે બિલ્ડિંગ હેન્ડઓવર કરે ત્યારે તમને એ કહે કે જો આ પ્લાન પ્રમાણે કામ થયું છે. જેવી રીતે હું તમને સિલેબસ બતાવું તો સેમેસ્ટર પૂરું થાય તો સિલેબસ પ્રમાણે મારે કામ કરવું જ પડે, પણ સ્ટાર્ટિંગમાં મારે સિલેબસ જ્યારે બતાવતો હોય ત્યારે ઇમ્પ્લિમેન્ટેશન ન હોય એટલે એની બોડી ન હોય. હવે હું અહીંયા કમ્પાઇલ કરું તો એ બરાબર ચાલે છે, એટલે એનો મતલબ એમ કે પ્રેયર ફંક્શન છે અને ઇટ ઇઝ વર્કિંગ પરફેક્ટલી. પણ ફાધરને મેં તમને કીધું એમ કે અહીંયા એવી ફંક્શન હોય, એબ્સ્ટ્રેક્ટ ક્લાસને નોન એબ્સ્ટ્રેક્ટ ફંક્શન હોય, એબ્સ્ટ્રેક્ટ ક્લાસને નોન એબ્સ્ટ્રેક્ટ ફંક્શન હોય, એટલે તો કે એબ્સ્ટ્રેક્ટ વગરનું, એટલે ફાધર પાસે ઇમ્પ્લિમેન્ટ કરેલું અમુક એવા ફંક્શન હોઈ શકે કે જે નોન એબ્સ્ટ્રેક્ટ હોય. એ નોન એબ્સ્ટ્રેક્ટ હોય તો ફાયદો શું થાય? તો કે ફાયદો એ થાય કે ચાઇલ્ડ એને એક્સેસ કરી શકે. લેટ મી રાઇટ હિયર મેઇન. હવે જો હું ચાઇલ્ડ નો ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું, ચાઇલ્ડ સી ઇક્વલ ટુ ન્યુ ચાઇલ્ડ. ચાઇલ્ડ કેટલું એક્સેસ કરી શકે? તો કે ચાઇલ્ડ પ્રેયર ફંક્શન કોલ કરી શકે, ચાઇલ્ડ ફાધર નું મની ફંક્શન કોલ કરી શકે, કારણ કે ફાધરે મની ફંક્શન પ્રાઇવેટ નથી રાખ્યું. એટલે ફાધર એવું કહે છે ભલે વાપરતો દીકરો, તો ફાધર ની મની ફંક્શન પણ ચાઇલ્ડ કોલ કરે છે, અને ચાઇલ્ડ નું ફાધર ફંક્શન પ્રેયર ફંક્શન પણ ચાઇલ્ડ કોલ કરે છે. પણ ધ્યાન આપો, આ તો ફાધર ની એવી પ્રોપર્ટી થઈ કે જે ચાઇલ્ડ એક્સેસ કરે છે, અને આ એવું થયું કે જે ફરજિયાત ચાઇલ્ડ પાસે એક્સેસ કરાવવાનું છે. પણ મારી પાસે એવી કુટેવો હોય છે, જેમ કે આઈ એમ ડુઈંગ સ્મોકિંગ.
I am not doing at all and I will never do this. Father પાસે એક કુટેવ છે. કઈ કુટેવ છે? તો કે father is doing smoking. Father is doing smoking. હવે આમ તો કહેવત છે આપણે ગુજરાતીમાં, મોરના ઈંડાને ચીતરવા ન પડે. પપ્પાને જોયા એટલે ચાલ્ડે માવો ચોળ્યો, ચાલ્ડે માવો ચોળ્યો એટલે ચાલ્ડે ઓફર કર્યો પપ્પાને, લ્યો પપ્પા 2 દાડા તમે લ્યો. રાઈટ. હવે શું થાય? કે હવે એ થાય કે ચાઇલ્ડ પણ એ જ વસ્તુ કરે છે જે પપ્પા કરે છે, તો કઈ નવું નથી. એટલે ઘણા લોકો એમ કે સાહેબ પપ્પામાં બીજા સારા ગુણ છે, તો ગુણો ગ્રહણ કરવા જોઈએ ને અવગુણ આપણે ન રાખીએ, આ પ્રમાણે આપણે ચાલીએ તો વાંધો ન આવે. હવે ગુણ તો ગ્રહણ કરી લીધા, પ્રેર છે પણ એ ગ્રહણ તો કર્યા જ નહોતા, એ તો ફરજિયાત બાપાએ કરાવ્યા. એટલે એ વાત એવી હતી કે એબ્સ્ટ્રેક્ટ કરીને બેઠા છે એટલે ફરજિયાત પ્રેર કરવાની છે. રાઈટ. તો ગુણ છે ને અવગુણ છે, તો ચાઇલ્ડ ઇઝ ડુઇંગ અ સ્મોકિંગ. વાય? બીકોઝ ફાધર ઇઝ ડુઇંગ ધ સેમ. તો એ વાત છે કે ફરજિયાત જો તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું હોય ચાઇલ્ડ પાસે કોઈ વસ્તુ, તો એને એબ્સ્ટ્રેક્ટ કરાય અને ફરજિયાત તમે ભલે કરતા તમારો દીકરો ન કરવો જોઈએ. આ કન્સેપ્ટને કહેવાય ફાઇનલ. તો હું અહીંયા એમ કહી દઉં કે આ મેથડ ફાઇનલ છે, અને જો ફાઇનલ હોય તો ચાઇલ્ડની તાકાત નથી કે સ્મોકિંગ કરી શકે. See, smoking in the child cannot override the smoking in the father. Why? Because father has declared the function is final. એટલે ફાધરે ફંક્શન ને ફાઇનલ કરી દીધું એટલે હવે ચાઇલ્ડ ન કરી શકે. ચાઇલ્ડ ને અહીંયા ફરજિયાત રિમૂવ કરવું જ પડે એ ફંક્શન, અને ફંક્શન રિમૂવ કરે એટલે હવે ફાધર નું એક્સેસ કરે છે. ચાઇલ્ડ ઇઝ નોટ ડુઇંગ સ્મોકિંગ, ઇટ ઇઝ એક્સેસિંગ ધ ફંક્શન ઓફ ફાધર. એટલે ફાધર નું એક્સેસ કરી શકે, એ જોઈ શકે. ફાધર ને બંધ થોડો કરાવીએ કે દીકરો, ફાધર ને જોઈ શકે પણ હું નહીં કરું, એવી વાત આવીને ઊભી રહે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રાઇવેટ એન્ડ ફાઇનલ? ફાઇનલ કરો છો તો એનો મતલબ એમ કે એ વસ્તુ ચાઇલ્ડ નહીં જ કરી શકે, અને પ્રાઇવેટ કરો છો તો એનો મતલબ એમ કે તમારા પૂરતું રાખો છો પ્રાઇવેટ, ચાઇલ્ડ એ વસ્તુ એક્સેસ નહીં કરી કે પણ ચાઇલ્ડ પોતે કરશે ખરો પાછો. રાઈટ. ધેટ ઇઝ ધ ડિફરન્સ. હવે મારે બધા જ કન્સેપ્ટ એક જ નોટપેડમાં એટલે એક જ સબલાઇમના પ્રોગ્રામની અંદર બધા જ કન્સેપ્ટ એક સાથે બતાવવા છે, અને અત્યાર સુધીનો જે કઈ નિચોડ છે ઉપસનો એ મૂકવો છે. સપોઝ હું ડિક્લેર કરું છું ક્લાસ, the name of the class is for example test. હવે જરા ધ્યાન આપો. માની લો હું અહીંયા લખું છું integer. Let me take here the name of the class is a student. Let me take here integer roll number, that is a string. For example, let me write here grade. Let me take one more class over here, that is person. દરેક પર્સન ને એજ હોય, દરેક પર્સન ને નામ હોય, દરેક પર્સન ને સિટી, સ્ટેટ, કન્ટ્રી બધું જ હોય. સ્ટુડન્ટ પોતે એક પર્સન છે, અને પર્સનની સ્ટુડન્ટની પાસે યુનિક વસ્તુની અંદર રોલ નંબર અને ગ્રેડ છે. ઇવન તમે અહીંયા મૂકી શકો કે કયા સ્ટાન્ડર્ડમાં છે. રાઈટ. યુ કેન મેન્શન ઓવર હિયર. હવે વાત એ છે કે આને આપણે કીધું ઇનહેરિટન્સ. આને આપણે કીધું ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે તો કે ઉપરનું જે કંઈ છે પર્સનનું એ બધું જ ચાઇલ્ડ એક્સેસ કરી શકે પ્લસ કંઈક નવું હોય. હવે માની લો હું અહીંયા લખું છું પર્સન ક્લાસનું કન્સ્ટ્રક્ટર ઇન્ટીજર એજ, સ્ટ્રિંગ નેમ, સ્ટ્રિંગ સિટી. તો પર્સનનો જ્યારે ઓબ્જેક્ટ બને ત્યારે હું ઇનિશિયલાઇઝ કરું છું this dot age equal to age, this dot name equal to name and this dot city equal to city. તો તમે એવું કહી શકો કે આ ત્રણ વેરિયેબલ છે એને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય. પણ કોઈ પણ વ્યક્તિ એની અંદર તમારે કોઈ પણ ક્લાસ હોય એની અંદર તમારે કોઈ કોમન વસ્તુ મૂકવી હોય તો તમે સ્ટેટિક મૂકી શકો. અહીંયા હું આ ડિક્લેર કરું છું, I am make it over here, that is
પ્રાઇવેટ. હું પ્રાઇવેટ મૂકું એનો મતલબ એમ કે આ પર્ટિક્યુલર વસ્તુ મારો ચાઇલ્ડ પણ એક્સેસ ન કરી શકે ડાયરેક્ટલી. આ પ્રાઇવેટ કરવું એનો મતલબ શું થાય કે ચાઇલ્ડ પણ ડાયરેક્ટલી એક્સેસ ન કરી શકે, એને પ્રોપર પ્રોસિજર થ્રુ આવવાનું. હવે હું અહીંયા પણ તો હું જ્યારે એને પ્રાઇવેટ મૂકું છું, હું એને કન્સ્ટ્રક્ટર મૂકું છું, પ્રાઇવેટ મૂકું તો એ મારે કેવી રીતે રિટર્ન થવો જોઈએ? તો હંમેશા જે ડેટા ટાઈપ હોય, જેમ કે ઇન્ટીજર ડેટા ટાઈપ છે, તો તમે અહીંયા ગેટર મૂકી શકો, પબ્લિક ઇન્ટીજર ગેટ એજ. ચાઇલ્ડ ને જોતું હોય તો ફંક્શન એક્સેસ કરે રિટર્ન એજ. ચાઇલ્ડ ને જોતું હોય તો ફંક્શન એક્સેસ કરે પબ્લિક સ્ટ્રિંગ ગેટ સિટી. એને સિટી જોઈતું હોય તો સિટી ફંક્શન થી કોલ થશે, ડાયરેક્ટ ચાઇલ્ડ એક્સેસ કરી શકશે નહીં. ચાઇલ્ડ ને જોઈતું હોય તો એક્સેસ કરે get name, and you can access the name using function. એટલે હવે વાત એ આવીને ઊભી રહી કે તમે રજિસ્ટર્ડ નામ હોય એમાં ચેન્જ ન કરી શકો, તમને ઉપરથી મળે તો એ નામ તમારી પાસે જ છે. હવે આ જે ગેટર સેટર તમે મૂકો, કન્સ્ટ્રક્ટર મૂકો, તમારા વેરિયેબલ ને પ્રાઇવેટ કરી દો, તો આ કન્સેપ્ટ ને કહેવાય એન્કેપ્સ્યુલેશન. એન્કેપ્સ્યુલેશન એટલે શું? તો કે તમારો ક્લાસ પ્રાઇવેટ, ક્લાસના વેરિયેબલ પ્રાઇવેટ છે, એટલે બહારના કોઈ એક્સેસ ન કરી શકે. બહારના કોઈને એક્સેસ કરવું હોય તો એને કાં તો કન્સ્ટ્રક્ટર થ્રુ આવવાનું અને પછી એને ફંક્શન થી ડેટા મળે, બાકી એને ડેટા મળે નહીં. હવે આવું જ ઇમ્પ્લિમેન્ટેશન ચાઇલ્ડ કરે છે. એટલે ચાઇલ્ડ શું કરે છે તો કે સ્ટુડન્ટ નામનું કન્સ્ટ્રક્ટર બનાવે છે. એની અંદર કન્સ્ટ્રક્ટરમાં કેટલી વસ્તુ લેશે તો કે એ બધી જ વસ્તુ લેશે, જેમ કે એજ, નેમ એન્ડ સિટી. જરા જોજો બરાબર, ઇન્ટીજર એજ, સ્ટ્રિંગ નેમ, સ્ટ્રિંગ સિટી, ઇન્ટીજર રોલ નંબર એન્ડ સ્ટ્રિંગ ગ્રેડ. તો ઉપર પાસ કરશે ત્રણ વસ્તુ, એજ, નેમ અને સિટી. બાકીના બે પોતાની પાસે રાખશે. એટલે this dot roll number equal to roll number, this dot grade equal to grade. તો તમે એવું કહી શકો કે સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવાનું, એની અંદર આ ત્રણ વેલ્યુ આપવાની. આ ત્રણ વેલ્યુ આપો એટલે આ ત્રણેય વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ જાય. ઇનિશિયલાઇઝ થઈ જાય પછી તમારે એક્સેસ કરવું હોય તો તમે સીધી રીતે એક્સેસ કરવું તો ગેટ એજ, ગેટ સિટી, ગેટ નેમ થી એક્સેસ કરી શકો. પણ બેટર છે તમે ઓવરરાઇડ કરી દો ફંક્શન ટુ સ્ટ્રિંગ. જેવું તમે ટુ સ્ટ્રિંગ ઓવરરાઇડ કરો, જેવું ઓબ્જેક્ટ પ્રિન્ટ કરો એટલે કેટલી વસ્તુ રિટર્ન કરે તો કે એજ રિટર્ન કરે, નેમ રિટર્ન કરે અને સિટી રિટર્ન કરે. પણ મજાની વાત એ છે કે આ વસ્તુ મારે એક્સેસ અહીંયા નથી કરવી, આ વસ્તુ મારે એક્સેસ કરવી છે સ્ટુડન્ટમાંથી. તો હું કેવી રીતે સ્ટુડન્ટમાંથી એક્સેસ કરી શકું? તો સ્ટુડન્ટમાં હું એજ, નેમ અને સિટી તો ડાયરેક્ટ એક્સેસ કરી ન શકું, કારણ કે એ બે ત્રણેય તો પ્રાઇવેટ ડિક્લેર કર્યા છે. તો હવે એક્સેસ કરવા હોય તો કેવી રીતે એક્સેસ થાય? તો બહુ સીધી જ વાત, તમે અહીંયા ફંક્શન કોલ કરી શકો get age. તો let me write here, that is a get name first, then get age, then get city. I want the roll number first, so I'm just writing here roll number, some space, name, age, city, some space and then grade. હવે વાત એ આવીને ઊભી રહે છે કે ચાઇલ્ડ કેટલું એક્સેસ કરે છે તો કે ફાધર પાસેથી તો ફંક્શન થી જ એક્સેસ કરે છે, નેમ અને સિટી. એટલે ચાઇલ્ડ ક્યારેય આને બદલી નહીં શકે. નેમ, એજ અને સિટી ક્યારેય આને બદલી નહીં શકે, એ ખાલી એક્સેસ કરી શકે. એટલે આપણી પાસે એકવાર નામ આવી ગયું અને આપણી પાસે કોઈ સિટી આવી ગયું તો એ વેલ્યુ ફાધર ક્લાસ પાસે છે અને ફાધર એને પ્રાઇવેટ કરીને બેઠા છે, તો એ તમે બદલી નહીં શકો. હા, તમે અહીંયા ફાઇનલ પણ કરી શકો ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ, પણ વાત એ છે કે પ્રાઇવેટ છે એટલે હું ડાયરેક્ટ એક્સેસ નથી કરી શકતો. તો મારે એક્સેસ કરવું હોય તો શું કરવું પડે તો કે ફંક્શન થ્રુ જ જવું પડે. ફંક્શન થ્રુ હું ગયો તો તમે એવું કહી શકો કે this particular class is also following the concept of encapsulation. હવે માની લો
હું અહીંયા સ્ટુડન્ટ નું એક બીજું કન્સ્ટ્રક્ટર મૂકું છું, એ ડિફોલ્ટ છે, એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. અને જ્યારે કોઈ ડિફોલ્ટ કોલ કરે તો હું એમાં એવું કહી દઉં છું કે ડિફોલ્ટમાં રોલ નંબર 1, ડિફોલ્ટ નો ગ્રેડ, ડિફોલ્ટમાં રોલ નંબર 1 એટલે this dot roll number equal to 1, this dot grade by default grade is, that is CC super dot. Now you cannot access the super class, so now you can pass the value over here. You can pass the super, that is age, name and city. Okay, by default age is 12 years, by default city is Rajkot, and by default, that is age, name and city, so by default name is default name. By default name is default name Rajkot, and now I am initializing this. કેમ હું પહેલું લાઈન સુપર લાઈન લખું છું? કારણ કે આપણે ચર્ચા કરી હતી કે દરેક કન્સ્ટ્રક્ટર ની પહેલી લાઈન કાં તો સુપર હોય અથવા તો ધીસ હોય. હવે મેં કન્સ્ટ્રક્ટર શું કામ બનાવ્યું, શું કામ આ કામ કરું છું? તો તમે એવું કહી શકો કે this is known as a constructor overloading. કોઈ ડિફોલ્ટ થી કોલ કરી શકે, કોઈ વેલ્યુ પાસ કરીને કોલ કરી શકે. હવે હું અહીંયા લખું છું ક્લાસ ડેમો 6. નાઉ હવે જરા બરાબર ધ્યાન આપજો, મેં લખ્યું છે ક્લાસ ડેમો 6, અહીંયા હું લખું છું મેઇન. નાઉ આઈ એમ ક્રિએટિંગ એન ઇન્સ્ટન્સ ઓફ સ્ટુડન્ટ s equal to new student. તમે વિચારો શું થવું જોઈએ? સ્ટુડન્ટ s equal to new student એટલે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થાય, જેવું ડિફોલ્ટ કોલ થાય એટલે સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરે, એટલે એમાં 12 ડિફોલ્ટ અને રાજકોટ સેટ થઈ જાય, કરંટ રોલ નંબર 1 થાય, ગ્રેડ એનો સીસી થાય, અને જેવો તમે એ ઓબ્જેક્ટને પ્રિન્ટ કરો એટલે રોલ નંબર પ્રિન્ટ થાય, એટલે this dot roll number આવે. ગેટ નેમ ની અંદર ઉપરથી ગેટ નેમ ફંક્શન કોલ થાય, કારણ કે એ ફંક્શન ગેટ નેમ જે છે એ સુપર નું છે, તો સુપર ડોટ ગેટ નેમ, સુપર ડોટ ગેટ એજ, સુપર ડોટ ગેટ સિટી, અને ગ્રેડ ફંક્શન કોલ કરું, ગ્રેડ વેરિયેબલ કોલ કરું તો સીસી બતાવે. એટલે જેવું હું આને પ્રિન્ટ કરાવું system.out.println s, જેવું હું આને પ્રિન્ટ કરાવું જરા જોજો, demo6.java java demo6 જેવું હું પ્રિન્ટ કરું તો 1 ડિફોલ્ટ નેમ 12 રાજકોટ સિટી એવું બતાવે છે, 12 રાજકોટ and cc is the grade. પણ મિત્રો માની લો તમે અહીંયા કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ થી સપોઝ તમે અહીંયા પેરામીટર ની અંદર વેલ્યુ જ્યારે પાસ કરો ત્યારે તમે એવું લખો છો s1 and now you are passing the age first, that is age is 35, the name is for example Ramesh, city is for example Junagadh, and roll number is for example 101, grade is double B. If I am passing like this તો બધું જ ઓટોમેટિક ગોઠવાઈ જશે. ઇવન ઉપરના વેરિયેબલ પ્રાઇવેટ હોવા છતાં હું ઇનિશિયલાઇઝ કરી શકું છું. હાઉ? તો કે ચાઇલ્ડ કન્સ્ટ્રક્ટર કોલ થાય છે અને એ કન્સ્ટ્રક્ટર થ્રુ બધાની વેલ્યુ સેટ થઈ જાય છે, અને એઝ અ રિઝલ્ટ તમે જો તો તમને બધું બતાવે પ્રોપર. પણ અહીંયા તમે s ની જગ્યાએ s1 પ્રિન્ટ કરવું પડે. જેવું તમે s ની જગ્યાએ s1 પ્રિન્ટ કરો તમને બતાવશે 101 રમેશ 35 જુનાગઢ એન્ડ બીબી. એનો મતલબ એમ કે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ થઈ ગયું. ધીસ કન્સેપ્ટ ઇઝ નોન એઝ એ એન્કેપ્સ્યુલેશન. મિત્રો જ્યારે તમે તમારા વેરિયેબલ ને પ્રાઇવેટ ડિક્લેર કરો આને કહેવાય એબ્સ્ટ્રેક્શન. તમે એવું કહી શકો કે ધીસ ઇઝ ધ ઇન્ટરનલ પ્રોસેસ એન્ડ ધેટ આઈ ડોન્ટ વોન્ટ allow user to see this. એક્ઝામ્પલ, માની લો હું મોબાઈલ ની અંદર અહીંથી કોલ કરું કોઈ બીજા વ્યક્તિને, તો બીજો વ્યક્તિ છે એ મારી સામે જ ઊભો છે, અમે બે ફોનમાં વાત કરી છે, તો અમે બે વાત કરી છે એકબીજાને દેખાય છે, પણ કેવી રીતે વાત થાય છે એ નથી દેખાતું, રાઈટ? તો એ તમને એવું કહી શકો તમે કે that is abstraction. એને તમે કહી શકો data is a hide, you cannot access it directly. આને abstraction કહેવાય, આને encapsulation કહેવાય. માની લો અહીંયા કન્સ્ટ્રક્ટર ડિફોલ્ટ છે જ, એટલે કે પર્સન નું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે, તો આને તમે કહી શકો ઓવરલોડિંગ. એમાં હું લખી દઉં છું એજ ઇક્વલ ટુ, માની લો કે આપણે અહીંયા એ જ વસ્તુ મૂકીએ,
જે અહીંયા આપણે પાસ કરતા હતા. તો હવે વાત એ થાય કે સુપરનું ડિફોલ્ટ પાસ કરવાને બદલે ડાયરેક્ટ કોલ કરવાનો. તો બાય ડિફોલ્ટ કયું કોલ થાય? તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર પહેલું હોય, બાય ડિફોલ્ટ સુપર લાઈન પહેલી હોય. જેવું તમે સુપર કોલ કરો એટલે સુપર ક્લાસનું કન્સ્ટ્રક્ટર એટલે કે આ કોલ થાય. આ કોલ થાય એટલે હું એમાં લખી દઉં છું એજ ઇક્વલ ટુ 12, name equal to for example default name and city is equal to for example Rajkot. હવે થાય કેવું તો કે અહીંથી કોઈ સુપર ક્લાસનું કન્સ્ટ્રક્ટર કોલ કરે એટલે કે સ્ટુડન્ટનું કન્સ્ટ્રક્ટર કોલ કરે તો સુપર કોલ થાય, સુપર ડિફોલ્ટ કોલ થાય. તો આને તમે કહી શકો this is polymorphism constructor overloading. but remember students, કન્સ્ટ્રક્ટર ઓવરલોડ કરતા હોય કે મેથડ ઓવરલોડ કરતા હોય ઈ કન્સેપ્ટ તમારો સ્ટેટિક પોલિમોર્ફિઝમ કહેવાય. સ્ટીલ ઇટ ઇઝ નોટ અ ડાયનેમિક પોલિમોર્ફિઝમ. પણ મિત્રો ધ્યાન આપો, માની લો કે સ્ટુડન્ટ એમ કહે છે કે મારી પાસે એજ ફંક્શન છે, જે એજ ફંક્શન અહીંયા છે એજ ફંક્શન, રાઈટ? The same variable name is available over here. હવે કન્ફ્યુઝન ચાલુ, જરા જોજો. integer age, string name, સ્ટુડન્ટ એમ કહે છે કે પપ્પાની પાસે એજ હોય, મારી પાસે હોય. તો સેમ વેરિયેબલ નેમ ફાધર પાસે હોય, સેમ વેરિયેબલ નેમ ચાઇલ્ડ પાસે હોય. આને કહેવાય વેરિયેબલ શેડોઇંગ. આને કહેવાય વેરિયેબલ શેડોઇંગ. હવે વાત આવીને એવું ઉભી રહે ફાધર પાસે એજ ફંક્શન, ચાઇલ્ડ પાસે એજ ફંક્શન, તો સેમ ટુ સેમ ફંક્શન જો ચાઇલ્ડ પાસે હોય એટલે કે પબ્લિક ઇન્ટીજર ગેટ એજ, આવું ફંક્શન ઉપર છે. અને રિટર્ન શું કરું છું હું? તો કે રિટર્ન ધીસ ડોટ એજ, કારણ કે અહીંયા એજ તો છે જ, રાઈટ? તો અહીંયા એજ તો છે જ, તો હું અહીંયા ધીસ ડોટ એજ રિટર્ન કરું છું. અને એજ કેટલી છે સ્ટુડન્ટની? that I am initializing in the initializer block. જેટલા કન્સ્ટ્રક્ટર કોલ થાય પેલા એ કોલ થાય. તો ઇનિશિયલાઇઝર બ્લોકમાં હું કહી દઉં છું કે એજ છે 34 અને નેમ છે that is તત્સત. હવે જરા ધ્યાન આપો, થાય કેવું તો કે આ ઇનિશિયલાઇઝર બ્લોક થયો. ઇનિશિયલાઇઝર બ્લોક ક્યારે રન થાય? ત્યારે just before the constructor is called. એટલે જેવું કન્સ્ટ્રક્ટર કોલ થાય એ પેલા ઇનિશિયલાઇઝર બ્લોક કોલ થાય. એટલે સ્ટુડન્ટ કન્સ્ટ્રક્ટર કોલ થયું ડિફોલ્ટ, રોલ નંબર ને ગ્રેડ આવ્યા, પણ એની પહેલા ફાધર નું કોલ થયું સુપર, સુપર નું કોલ થયું એટલે સિટી રાજકોટ, નેમ અને એજ તો આવી જ ગયા. પણ વાત એ છે કે એજ અને નેમ અહીંયા છે અને એજ અને નેમ ત્યાંય છે. હવે હું આ રન કરું તો મને કયું બતાવે? હવે હું રન કરું તો કયું બતાવે? તો કન્ફ્યુઝન અહીંયા કઈ છે? તો કે એજ ઇક્વલ ટુ 34 ન લખી શકો સ્ટ્રિંગમાં, કારણ કે ઇન્ટીજર છે. હવે જરા જોજો, મજા આવશે. જેવું હું રન કરીશ એટલે ફંક્શન કયું કોલ થયું? તો કે અહીંયા એજ બતાવી 34, મેં એજ 34 પાસ કરી હતી. તો કે રમેશની એજ તો 35 હતી, 40 મૂકું છું રમેશની એજ. રમેશની એજ હું 34 ને બદલે હું મૂકું છું 40, પણ બતાવે છે મને 34. કેમ? કારણ કે હું પ્રિન્ટ કરાવું છું ગેટ એજ ફંક્શન. જો હું અહીંયા એમ કહું સુપર ડોટ ગેટ એજ તો ફાધરની એજ આવે અને તો મને એ 40 બતાવે. એટલે કન્ફ્યુઝન ક્યારે હોય? તો કે સેમ ટુ સેમ ફંક્શનાલિટી કરંટ ક્લાસમાં હોય અને સેમ ટુ સેમ ફંક્શનાલિટી સુપર ક્લાસમાં હોય. માની લો અહીંયા પણ છે સ્ટ્રિંગ ગેટ નેમ. જો હું ગેટ નેમ નામનું ફંક્શન મૂકું, એમાં હું રિટર્ન ધીસ ડોટ નેમ મૂકું, તો મને કોનું નેમ બતાવે? તો કે કરંટ ક્લાસનું. કરંટ ક્લાસમાં શું નેમ સેટ કર્યું છે? તત્સત. તો મને રમેશની જગ્યાએ શું બતાવશે? તત્સત. પણ મારે તત્સત નથી જોઈતું, અહીંયા રમેશ જ જોઈએ છે. તો ગેટ નેમમાં શું લખવું પડે? તો કે સુપર ડોટ ગેટ નેમ. તો સુપર ક્લાસનું નામ આવે અને તો તત્સત ન આવે, રમેશ આવે. હવે મારે એ સમજવું છે કે આ ગેટ એજ અને ગેટ નેમ ફંક્શન ઉપર છે એટલે કે ફાધરમાં છે,
સેમ ટુ સેમ ફંક્શન ગેટ એજ અને ગેટ નેમ સેમ ટુ સેમ ફંક્શન ચાઇલ્ડ માં હોય તો આ કન્સેપ્ટ ને કયું કહેવાય તો કે તો આ કન્સેપ્ટ ને કહેવાય ઓવરરાઇડિંગ. મજા શું છે ઓવરરાઇડિંગ તો કે મજા એ છે ઓવરરાઇડિંગ ની કે હું અહીંયા જો એવું લખું જોજો ઓવરરાઇડિંગ ની મજા જોજો. માની લો હું અહીંયા એવું લખું person p equal to new person and if I am printing system.out.println p dot get age and p dot get name હું એજ અને નામ પર્સન ના પ્રિન્ટ કરાવું તો પર્સન ના એજ અને નામ પ્રિન્ટ થાય. 12 અને ડિફોલ્ટ નેમ જોઈ લેવાની છૂટ ઉપર છે જ 12 અને ડિફોલ્ટ નેમ એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર માં છે. પણ મજાની વાત એ છે કે રન ટાઈમ પોલિમોર્ફિઝમ p equal to new student ફાધર ચાઇલ્ડ નું કેટલું એક્સેસ કરી શકે તો કે બધું જ જે ફાધરે ચાઇલ્ડ ને આપેલું હોય અને ફાધર થી હું એક્સેસ કરાવું ગેટ એજ અને ગેટ નેમ તો હું શું એક્સેસ કરી શકું તો કે હું જે ઓવરરાઇડિંગ કરતો હોય એ બધું તો મને 34 અને તત્સત પણ બતાવે આ ઓવરરાઇડિંગ થયું. આને તમે રન ટાઈમ પોલિમોર્ફિઝમ એવું કહી શકો. જ્યારે હું અહીંયા ફંક્શન ડિફાઇન કરું છું ગેટ એજ રાઈટ એ સેમ ટુ સેમ ફંક્શન અવેલેબલ છે ચાઇલ્ડ માં પણ. at that time I can use like this. અને મજાની વાત એ છે કે person ડોટ કરીને ગેટ એજ અને ગેટ નેમ એક્સેસ કરી શકાય ચાઇલ્ડ ડોટ કરીને કરી શકાય અને બંનેને person ચાઇલ્ડ ને પોઈન્ટ કરીને એક્સેસ કરી શકે ચાઇલ્ડ પર્સન ને એક્સેસ પર્સન સ્ટુડન્ટ ને એક્સેસ કરી શકે સ્ટુડન્ટ પર્સન ને એક્સેસ કરી શકે પણ બંને તો જ સ્ટુડન્ટ એટલે કે ચાઇલ્ડ ફાધર નું એ બધું જ એક્સેસ કરી શકે જે પ્રાઇવેટ નથી અને ફાધર ચાઇલ્ડ નું એ એક્સેસ કરી શકે જે ફાધરે ચાઇલ્ડ ને આપેલું છે. તો રિકોલ કરીએ આને કહેવાય સ્ટેટિક પોલિમોર્ફિઝમ સેમ ટુ સેમ ફંક્શન ઓવરરાઇડ થાય છે તો આને કહેવાય કે હું અહીંયા પોઈન્ટ કરું છું p equal to new student તો આને કહેવાય ડાયનેમિક પોલિમોર્ફિઝમ. આને કહેવાય ડાયનેમિક પોલિમોર્ફિઝમ. દરેક માણસમાં કોઈ વસ્તુ મારે કોમન રાખવી છે. કોમન જે રાખવું હોય એને ડિક્લેર કરાય સ્ટેટિક. જેમ કે હું વાત કરું છું આખા ઇન્ડિયાની તો સ્ટેટિક સ્ટ્રિંગ city equal to country equal to India. I'm talking about India only. મજા એ છે કે સ્ટેટિક સૌથી પહેલા લોડ થાય અને સ્ટેટિક સૌથી પહેલા લોડ થાય તો ડાયરેક્ટલી એક્સેસિબલ હોય તો સ્ટેટિક વેરિયેબલ ને આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ a class variable. It is a common for each and every object. common for each and every object એટલે કે અહીંયા હું p ડોટ કરીને country get કરું તો મને એ જ આઉટપુટ મળે જે મને અહીંયા પણ p ડોટ country થી મળે. એટલે આવા જેટલા પણ ઓબ્જેક્ટ હોય બધાનો કોમન રિસોર્સ જેમ કે ઘરમાં મારી પાસે રિમોટ છે ટીવી એક છે ટીવી નું રિમોટ છે એ પણ એક છે તો તમે એવું કહી શકો કે ટીવી નું રિમોટ છે એ કોમન રિસોર્સ છે. ટીવી રિમોટ છે એ કોમન રિસોર્સ છે. હું ટીવી ના રિમોટ થી ટીવી બંધ કરી દઉં તો મારો દીકરો જ્યારે જોવા બેસે ત્યારે ટીવી બંધ જ હોય પછી ઈ ચાલુ કરી દે તો પછી હું જ્યારે જોવા બેસું ત્યારે ચાલુ જ હોય. આપણે ઘણીવાર એવો શબ્દ વાપરતા કોણે ચાલુ કર્યું કોણે બંધ કર્યું આવું ત્યારે હોય જ્યારે રિસોર્સ તમારો સ્ટેટિક હોય અને કોમન હોય. પણ જ્યારે ઇન્ડિવિડ્યુઅલ હોય જેમ કે આપણા પોતાના ઇન્ડિવિડ્યુઅલ મોબાઈલ તો ઘરમાં લેન્ડલાઇન હોય તો તમે કહી શકો એ સ્ટેટિક વેરિયેબલ છે અને ઇન્ડિવિડ્યુઅલ મોબાઈલ હોય તો તમે એવું કહી શકો એ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે.
સ્ટેટિક વેરિયેબલ ક્યાં એક્સેસિબલ છે? જેમ કે મેં અહીંયા ઇનિશિયલાઇઝર બ્લોક લખ્યો, એવી રીતે માની લો કે સ્ટેટિક વેરિયેબલ હું અહીંયા ડિક્લેર કરી શકતો હતો. હું અહીંયા પણ એક બ્લોક લખી શકું, એને કહેવાય સ્ટેટિક બ્લોક. સ્ટેટિક બ્લોક ક્યારે લોડ થાય? સૌથી પહેલા જ્યારે ક્લાસ લોડ થાય. તો તમે એવું કહી શકો, this is known as a class initializer block. એક જ વાર રન થાય ને એક જ વાર કોલ થાય. તમે જેવું રન કરો તો સૌથી પહેલા કોલ થઈ ગયો હોય અને સૌથી પહેલા ડિસ્પ્લે થઈ જાય ક્લાસ ઇનિશિયલાઇઝર. ક્યારે આમાં શું લખી શકાય? તો કે ડેટાબેઝ કનેક્શન સ્ટેટમેન્ટ અહીંયા લખાય. શું કામ? તો કે લોડ થાય એટલે સીધું ડેટાબેઝ કનેક્ટ થઈ જાય. કેટલું શીખ્યા? એન્કેપ્સ્યુલેશન આવી ગયું, એબ્સ્ટ્રેક્શન આવી ગયું, પોલિમોર્ફિઝમ આવી ગયું, ઇનહેરિટન્સ આવી ગયું. મને કહો તો આ સિવાય UPS નો કયો કન્સેપ્ટ છે જે બાકી છે? બાકી છે જેમ ડેટા હાઇડિંગ આવે એમ મેથડ હાઇડિંગ પણ આવે. ડેટા હાઇડિંગ આવે એમ મેથડ હાઇડિંગ પણ આવે. સિમ્પલ, ખાલી આટલું યાદ રાખવા પૂરતું ઇનફ છે. સિમ્પલ બતાવી દઉં. માની લો મારી પાસે કોઈ સ્ટેટિક મેથડ છે, પબ્લિક સ્ટેટિક ઇન્ટીજર get data. Public static integer get data return 42 for example. આ સેમ ટુ સેમ ફંક્શન ચાઇલ્ડ માં છે, ધ્યાન આપજો. સેમ ટુ સેમ ફંક્શન ચાઇલ્ડ માં છે તો ઓવરરાઇડિંગ ન કહેવાય. ઓવરરાઇડિંગ ન કહેવાય, આને મેથડ હાઇડિંગ કહેવાય. કેમ? સ્ટેટિક છે એટલે અહીંયા જ્યારે હું ઓબ્જેક્ટ થી એક્સેસ કરવા જઈશ તો આ એક્સેસ ફાધર ક્યારેય નહીં કરી શકે. જેમ કે હું અહીંયા પર્સન ના ઓબ્જેક્ટ થી એક્સેસ કરવા જાઉં કે p dot get data, હું ફંક્શન કોલ કરું છું, જરા જોજો, અને હું ફાધર ના ઓબ્જેક્ટ થી p dot get data કોલ કરું છું. સેમ ટુ સેમ ઇમ્પ્લિમેન્ટેશન જે ફાધર માં છે સેમ ટુ સેમ ચાઇલ્ડ માં છે. જરા જુઓ તો 42 બતાવે છે. એનો મતલબ એમ કે કયું કોલ થાય છે એ ખબર એટલે નથી પડતી. અહીંયા ડેટા બદલ્યો નથી, શો કરી દઈએ. ચાઇલ્ડ પાસે 100 છે અને ફાધર પાસે 42 છે. ચાઇલ્ડ ની મેથડ હાઇડ રહેશે. તમે જોઈ લો, ફાધર ના 42 આયા એટલે ફાધર ના ઇન્સ્ટન્સ થી હું એક્સેસ કરવા જાઉં તો ફાધર ચાઇલ્ડ પાસે કયું એક્સેસ ન કરી શકે? સ્ટેટિક ઓવરરાઇડિંગ મેથડ ક્યારે ફાધર ચાઇલ્ડ નું એક્સેસ ન કરી શકે? રિમેમ્બર, ફાધર કેન એક્સેસ ઓનલી નોન સ્ટેટિક ઓવરરિડન મેથડ. જે કઈ બોલું છું બધા ગોલ્ડન વર્ડ્સ છે. ફાધર કેન એક્સેસ ઓનલી non-static overridden methods. Father cannot access static overriding method of the child, and if you are making the static overriding, it is method hiding.